આપ એક વાર પણ ટીકા પેલી ફરીથી એક વખત એકી સાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી બંધન એટલે દ્રવ્ય કર્મનું બંધન છે અનેક પ્રકારનું, અને એની ઉપાધિ ના અતિ નિકટપણાથી એટલે નિકટવર્તી છે, નજીકવર્તી વેગપૂર્વક વહેતા અસ્વભાવ ભાવોના સંયોગ વશે. જો અસ્વભાવ ભાવોને પણ સંયોગ કયો, સ્વભાવ નથી. અપ્રતિભૂત જીવ અનેક પ્રકારના વળોવાળા આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિકની જેવો, એટલે કે રાગાદી જે દેખાય છે અસ્વભાવ ભાવો એની પર્યાયમાં જણાય છે, એમ જેમ સ્ફટિક મણીમાં પણ અનેક રંગ દેખાય છે, લાલ, પીળો, વાદળી, એના જેવો છે. બરાબર. તેથી તે અત્યંત તિરોભૂત ઢંકાયેલા પોતાના સ્વભાવ ભાવપણાથી જેમ સ્ફટિક મણીનો નિર્મળ ભાવ હોવા છતાં દેખાતો નથી, ઢંકાઈ ગયો છે, એમ રાગનો પ્રતિભાસ થયો છે, કર્મના પરિણામ જણાના છે, એમાં પોતાના સ્વભાવ ભાવપણાથી જેની સમસ્ત વેદના જ્યોતિ અસ્ત થઈ ગઈ છે, હું જાણનાર છું એ અસ્ત થઈ ગયું છે, હું રાગી છું એનો ઉદય થઈ ગયો. હું રાગી છું, રાગી તો પૂતગલ છે, એ તો પૂતગલના જ પરિણામ છે. પૂતગલના પરિણામને જીવના પરિણામ માન્યા, એટલે જીવના પરિણામમાં જે ઉપયોગ છે અને ઉપયોગમાં આત્માથી ભૂલાઈ ગયો. પ્યોર પૂતગલના પરિણામને જે જીવના પરિણામ માને છે એ જીવના પરિણામ છે જ નહીં મૂળમાં. જે સ્ફટિક મણી લાલ દેખાય છે એ પરિણામ ફૂલના જ છે એકાંતે, અને સ્ફટિક મણીનું પરિણામ જ નથી, એમાં એનો પ્રવેશ જ નથી બેન. પ્રવેશ નથી. સ્ફટિક મણીના ત્રિકાળ સ્વભાવમાં તો નથી, પણ એની સ્વચ્છ પર્યાયમાં પ્રવેશ નથી. સ્વચ્છ પર્યાયમાં એ ઝળકે છે, પ્રતિબિંબિત થાય છે, બિંબ અને પ્રતિબિંબ, પણ સ્ફટિક મણી તો એવો ને એવો છે, એમ ઉપયોગ તો એવો ને એવો છે. ઉપયોગ મલિન નથી થયો, મલિનનો પ્રતિભાસ થતા હું મલિન થઈ ગયો. બીજું કઈ નથી. દ્રષ્ટિ ફેર ફેર થઈ ગયો છે, મોટો ફેર એવો છે. વેદના જ્યોતિ બેરાઈ ગઈ છે, અસ્ત થઈ ગઈ છે, એટલે આ હું જ્ઞાન અને આ રાગી તો પૂતગલ એવું વેદના નથી, હું રાગી એમ. એટલે અસ્વભાવ ભાવને પોતાનો સ્વભાવ માન્યો ને, સંયોગ ને સ્વભાવ માન્યો ને, એ તો સંયોગ છે, સંયોગી ભાવ છે. સંયોગ અને સંયોગી ભાવ બે એમાં છે, અહીંયા તો જ્ઞાન થાય છે, અને એ જ્ઞાનમાં આત્મા જણાય છે બેન. આત્મા જણાય છે એમ ન લેતા આ મને રાગ જણાય છે, એ રાગ પર દ્રષ્ટિ ગઈ એટલે રાગી છું એવી ભ્રાંતિ થાય. પણ રાગ જણાતો જ નથી, જાણનાર જણાય છે એ વખતે અનુભવ થાય. રાગના પ્રતિભાસ વખતે અનુભવ થાય. રાગના પ્રતિભાસ નડતો નથી અનુભવમાં, હું રાગી છું એ નડે છે. પ્રતિભાસ નડતું નથી, પણ હું રાગી છું એનો લક્ષ્ય નડે છે, ભ્રાંતિ નડે છે. એટલે વૈજ્ઞાનિક શક્તિ અસ્ત થઈ ગઈ, બેરાઈ ગઈ. રાગી તો પૂતગલ છે અને માને છે કે જીવ છે રાગી, ખલાસ થઈ. જીવનું પરિણામ જ નથી રાગ, પૂતગલના જ પરિણામ છે. એવો છે. અને મહા અજ્ઞાન થી, જો અજ્ઞાન ની આગળ મહા કહ્યું પાછું, ખોટું અજ્ઞાન, એનાથી જેનું હૃદય પોતે પોતાથી વિમોહિત છે, લ્યો પોતે પોતાથી વિમોહિત થયો, કોઈ વિમોહિત કર્યો નથી, ભ્રાંતિ પોતે કરી છે. એવો અપ્રતિભૂત સ્વપરનો ભેદ નહીં કરીને, જ્ઞાન અને જ્ઞેય નો ભેદ નહીં જણાતા અહીંયા જ્ઞાન થાય છે, અને જ્ઞેય તો ભિન્ન છે. જ્ઞેય આમાં ક્યાં આવ્યું છે? જ્ઞાનમાં જ્ઞેય આવી શકતું જ નથી. પર જ્ઞેય પૂતગલના પરિણામ રાગ એ આવી શકતું નથી, અને જ્ઞાનમાં
જ્ઞાયક જણાય છે એ છૂટી શકતું છૂટી નથી, શકતું નથી. બરાબર. અને ઓલું જ્ઞેય આમ આવતું નથી, આવતું નથી. સ્વજ્ઞેય છૂટતું નથી. બરાબર. એવી સ્થિતિ છે. વિમોહિત થયો એવો અપ્રતિબોધ જીવ સ્વપરનો ભેદ નહીં કરીને પેલા અસ્વભાવ ભાવોને જો રાગાદીને હા હા પોતાના સ્વભાવ નથી એવા વિભાવોને જ વિભાવ લીધો ને, હા વિભાવોને. હા, પોતાના કરતો એટલે પોતાનો છે માનતો, રાગને પોતાનો માનતો. છે તો રાગી પૂતગલ, હમ. પૂતગલ દ્રવ્યને આ મારું છે બોલો, એ વિભાવને મારો માન્યો હા. એ ઓને મારો માને જ, કેમ વિભાવ તો એનું છે ને, એનો છે ને, તો એ હું છું એટલે આ હું છું એમ થઈ ગયું. એમ થઈ ગયું. બરાબર. રાગી હું છું એટલે હું પૂતગલ પૂતગલ છું. જ છું, કેમ કે રાગ તો પૂતગલના પરિણામ છે, બરાબર. અને પૂતગલના પરિણામમાં આત્મબુદ્ધિ છે તો પૂતગલમાં આત્મબુદ્ધિ થઈ ગઈ, થઈ ગઈ થઈ ગઈ. કેમ કે રાગ પૂતગલથી અભિન્ન છે. બરાબર. અહીંયા રાગ તત્વ જ નથી, જ્ઞાન જ થાય જ્ઞાન જ થાય છે એમાં તો જરાય પ્રથમથી જ. બસ હવે આત્મા જ્ઞાન રૂપે જ પરિણમે છે, પોતે બરાબર. જ્ઞાન રૂપે પરિણમે છે. પોતાનો કરતો એટલે પોતાનો માનતો, ઉદ્ગલ દ્રવ્યને આ મારું છે એમ અનુભવે છે. જેમ સ્ફટિક મણિ પાષાણમાં અનેક પ્રકારના વર્ણનની નિકટતાથી અનેક વર્ણરૂપ દેખાય છે. કોણ? સ્ફટિક. શું કહ્યું? જેમ સ્ફટિકપણામાં પાષાણમાં અનેક પ્રકારના વર્ણનની નિકટતાથી, એટલે લાલ, પીળો ને વાદળી જે ફૂલ છે સમજી ગયા, એનાથી અનેક વર્ણરૂપપણું દેખાય છે. સ્ફટિકમાં વર્ણરૂપપણું છે તો ફૂલનું, અને દેખાય છે સ્ફટિકનું. સ્ફટિકનો નિજ શ્રેષ્ઠ નિર્મળ ભાવ દેખાતો નથી. લ્યો, થઈ ગયું ને તિરભૂત. એવી રીતે અપ્રતિબુદ્ધને કર્મની ઉપાધિથી, કર્મ તો નિમિત્ત છે, એની ઉપાધિથી આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈ રહ્યો છે, દેખાતો નથી. તેથી પૂતગલ દ્રવ્યને પોતાનું માને છે, એટલે નિમિત્તને દેખે છે, ઉપાદાન દેખાતો નથી. ઉપાદાન દેખાતું નથી, જ્ઞાન દેખાતું નથી, રાગ દેખાય છે. બસ લક્ષ આખું ફરી ગયું છે. એવા અપ્રતિબુદ્ધને હવે સમજાવવામાં આવે છે. તો થઈ ગયું ને એટલું, બસ ને. ભાવ આટલે લઈ લો, બરાબર ને? સંજ્ઞ અને અસંજ્ઞ બે પ્રકારના આશરો છે ભગવાને કહ્યા છે. રાગ, દ્વેષ, મોહ એ પૂતગલના જ પરિણામ છે, એની સત્તામાં થાય છે, એનો અનુભવ છે, સુખ દુઃખના પરિણામ એ પ્રતિભાસે છે. બસ એટલું જ છે. એટલે જ્ઞેય જ્ઞાયક સંબંધની નિકટતાથી જ્ઞેય જ્ઞાયકમાં ભ્રાંતિ થઈ જાય, એકતા ઉભી થઈ જાય છે. જ્ઞેય છે, જ્ઞાન છે. ગમે એવો અજ્ઞાની અભાવી હોય ને, એનું જ્ઞાન સ્વચ્છ છે બેન. જ્ઞાન મલિન થયું નથી, થઈ શકતું નથી. મૂઠો કાઢીશ, વચન કાઢ્યો, બોલ્યા કરે છે. બોલે થોડું કાઢી નાખવા માટે થોડીક વાર તોય બોલે છે. તોય બોલે. એ બોલતો નથી, કઈ કઈ અવાજ એમાં આવતી હશે એટલે જન જન કરતો હોય. નવીન કાલે કાઢી દીધું તો તોય બોલતો. તોય બોલતો. ઠીક છે. રાત્રે ઊંઘ ઉડી એવું બોલતો નથી ને તો સેજ સેજ ભાવાર્થમાં જો આ અજ્ઞાની જીવ પૂતગલ દ્રવ્યને પોતાનું માને છે, તેને ઉપદેશ કરી સાવધાન કરે છે કે જળ અને ચેતન દ્રવ્ય એ બંને સર્વતા જુદા જુદા છે, કદાચિત કોઈ પણ રીતે એકરૂપ નથી થતા.
એમ સર્વજ્ઞે દીઠું છે. માટે હે અજ્ઞાની, તું પરદ્રવ્યને એકપણે માનવું છોડી દે, વૃથા માન્યતાથી બસ થાવ. સ્થૂળ દ્રષ્ટિથી જોઈને હવે આપણે ઓલું રાગનું ન લઈએ, પણ દેહ જણાય છે એ જ્ઞેય છે ને, તો દેહમાં આત્મબુદ્ધિ કરશે, જાણેલાનું શ્રદ્ધાન કરી છે. એમ પુત્ર જણાય, પુત્રી જણાય, સમજી ગયા, પર પદાર્થ જણાય. આ તો જે જણાય છે જ્ઞેયો, એ જે જણાય છે આને હું જાણું છું, આને હું જાણું છું, એટલે જાણનાર રહી જાણનાર જણાતો હોવા છતાં આને હું જાણું છું, એ જ્ઞાનનું અજ્ઞાન કરી દે. કાલ 234 શ્લોક બહુ સારો હતો, 2 ભાગ પાડ્યા. કરતા ભોગતા બુદ્ધિ તો છોડાવી, હવે જ્ઞાતા જ્ઞેયની ભ્રાંતિ થાય છે છોડાવે. પરદ્રવ્યોની ગૂંથાયેલી એમ શબ્દ લાગે. એટલે ખરેખર તો સાધક થયા પછી સાધક એમ કહે છે કે અમે જ્ઞેયોને જાણીએ છીએ, જ્ઞેયમાં આત્મબુદ્ધિ થતી નથી, અને જ્ઞેયોને જાણીએ છીએ એ વ્યવહાર છે, સાધકનો વ્યવહાર છે. હવે એ કહે છે કે વ્યવહારે અમે જાણીએ છીએ, પરને ખરેખર તો એને જાણતા જ નથી, પોતાને જાણે છે. પણ પ્રતિભાસ દેખીને એને કહ્યું તો અજ્ઞાની ચોટી ગયો, હું જાણું છું. જ્ઞાની પણ જાણે છે ને હું એને જાણું છું, એટલે સ્વભાવ તિરોગત થઈ ગયો. જ્ઞાતા જ્ઞાનનો આવિર્ભાવ થઈ ગયો. ઓલું આપણે તો સૂક્ષ્મ લીધું, રાગ લીધો, ફટિકમણીમાં જે પ્રતાસનો એ લીધું, મૂળ તો એ જ છે. હા, એ અસ્વભાવ ભાવ મૂળ એ છે. એટલે આપણે એ અર્થ કર્યો. બાકી આમ થોડ દ્રષ્ટિથી જોઈએ, બધું બહારનું લેવાય, બહારનું લેવાય. જાણે છે એમાં આત્મબુદ્ધિ કરે છે. એને ભેદિયાન કરવું જોઈએ. એ મારું નથી એમ નહીં, એને હું જાણતો નથી, એ મારું નથી, એનો મતલબ એ છે કે એને હું જાણતો નથી. ત્યારે મારું નથી એમ આવશે. ખાલી મારું નથી અને લક્ષ એના ઉપર રહ્યા કરે, એનું નામ મારું નથી એમ નથી. એનું લક્ષ છૂટી જવું એનું નામ મારું. અને અહીંયા લક્ષ થાય અને અનુભવ થઈ જાય ને અનુભવ ને બહાર આવે ત્યારે મારું નથી એ જ્ઞાની કહે છે. રાગ મારું નથી, રાગી તો પૂતગલ છે. બરાબર. એ કહે છે, જ્ઞાનીઓ કહે છે કે પરદ્રવ્ય મારા નથી, કે પરદ્રવ્ય છે, હું રૂપે છું. એવું ને હું તો હું છું ને પરદ્રવ્ય તો પરદ્રવ્ય છે, એવું છે. પરદ્રવ્યમાં બધું આવી ગયું, રાગાતીથી માંડીને લોકાલોક બધું. એક કોરા એક કોરા દુનિયા, બસ. ચાલો આગળ. માટે હે અજ્ઞાની, તું પરદ્રવ્યને એકપણે માનવું છોડી દે. પરદ્રવ્યને છોડી દે એમ નહીં, પરદ્રવ્યને એકપણે માનવું છોડી દે. ભિન્નપણે જાણ, ભિન્નપણે જ જણાય છે. પછી તો ભેદના ત્યાં બધી ભિન્ન થઈ ગઈ ને. પ્રથા માન્યતાથી બસ થાવ. ખોટી માન્યતા છોડી દે, પણ માન્યતા છૂટે છે. પદાર્થ ક્યાં છૂટે છે? પદાર્થ પદાર્થ આમાં ક્યાં આવ્યો હતો? હે, આમાં આ આવ્યો નથી, પણ માને છે કે મારું છે એટલે એ છોડી દે. પદાર્થ તો પદાર્થમાં એની સત્તા ભિન્ન છે. બેન, રાગની સત્તા ભિન્ન, જ્ઞાનની સત્તા તો ભિન્ન છે જ. અભિન્ન માને છે એ ભૂલ છે. બેની સત્તા ન્યારી ન્યારી છે, જળ ચેતનની. सादी गाथाओं पर कितनी सारी है। हाँ, बहुत सरस, बहुत अच्छा लगता है। हाँ, विज्ञान है ना, विज्ञान है।
એટલે બે પ્રકાર મૂકે ને કે ભાઈ તું આને જાણતો નથી, તને જાણનાર જણાય છે. પછી કે તને રાગ જણાતો નથી, દુઃખ જણાતો નથી, તને જાણનાર જણાય છે. એમ જે રીતે જેવો જીવ એને એ રીતે સમજાવે જ્ઞાની, બીજું શું કરે. દુઃખ તારામાં થતું તો નથી, પણ દુઃખ તને જણાતું નથી. તને તારો આત્મા જણાય છે એમ લઈ લે ને એમ. અને કોઈ વખતે પર જણાતું નથી, તને જાણનાર જણાય છે એમ લે ને એમ. પરત છે ને, બધું પર છે. રાગ કયો કે પર પદાર્થ પર જ છે. અને આ જણાય છે તો આ હું છું એના ભેગું આવી જ જાય છે. આવી જાય છે. અને જાણનાર જણાય છે તો હું જાણનાર છું એમ ભેગું આવી જાય છે. બસ. પણ એમ જ આવે, પર જાણતો નથી, પરને ત્યારે જાણનાર જણાય છે. એવો નિષેધ પૂર્વક વિધિનો પક્ષ ને પછી પક્ષાતિપાત થઈ ગયો પ્રક્રિયા છે. આવી એક વિધિ નિષેધ